फ्रेंड्स वेलकम टू द क्लास लास्ट लेक्चर में घणी बधी वस्तु सीखी गया है जे कई वस्तु होती है मेन कॉन्सेप्ट है ए बधा तने आज बतावी दઉં છું એટલે फटाफट बधी वस्तु याद આવી જાય। पहला तो बे सदिशो वच्चेना खूणानी વાત કરી હતી तो बे सदिशो वच्चेनो खूणो के लेवानो तो के बंने सदिशो वच्चेना बंने सदिशोना पूछ भेगा करीने बंने सदिशो वच्चेनो नानो एंगल जे बने ए बे सदिशो वच्चेनो खूणो कहेवाय। आ वस्तु सीखी गया। ત્યારબાદ બે સબાચકોની મેથડથી પરિણામી સદિશનું મૂલ્ય શોધ્યું હતું જે આપણા માટે ખૂબ અગત્યની વસ્તુ હતી। કેવી રીતે? તો કે ભાઈ આ જ બે સદિશનું પરિણામી સદિશની વાત કરું હું તમને તો આ તમારા માટે પરિણામી સદિશ થઈ ગયો। યાદ કરો આર વેક્ટર જો આ એ વેક્ટર હોય આ બી વેક્ટર હોય તો એ વેક્ટર અને આની વચ્ચેનો એંગલ લીધો તો આલ્ફા આની અને આની વચ્ચેનો એંગલ લીધો તો બીટા। तो आ बी लखी नाखो आ थीटा लखी नाखो तो आ घटक थाय बी साइन थीटा आ घटक थतो तो बी कॉस थीटा। એટલે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું આવ્યું હતું બધાને ખબર હોવી જોઈએ। હવે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું ઇન્ટુ cos થીટા। ક્લિયર? રિઝલ્ટન્ટ પરિણામી સદિશ અને એ વચ્ચેનો ખૂણો આલ્ફા કેટલો થાય તો કે b sin થીટા છેદમાં a plus b cos theta a plus b cos theta। चलो आ वस्तु क्लियर। बीटा जोतो होय तो अहींया b लखવો પડે तो आ घटक થઈ જશે a sin theta। आ वस्तु આપણે શીખી જ ગયા છે ચિંતા કરવાની જરૂર નથી। અહીંયા થશે b plus a cos theta। આટલી વસ્તુ ક્લિયર। એક વસ્તુ આ શીખી ગયા હતા। બીજું એક આપણે શીખી ગયા હતા કે કોઈ પણ સદિશ હોય એના ઘટક પાડતા શીખી ગયા હતા। एनो थीटा एक्स अक्ष साथेनो घटक थाय ए एक्स इज इक्वल टू ए cos थीटा અને y अक्ष साथेनो घटक थाय ए sin थीटा। હવે જો આ थीटा અહીંયા આપેલો હોય તો આ ઘટક cos થઈ જાય આ ઘટક sin થઈ જાય એમાં કંઈ નવું છે નહીં। બીજી વસ્તુ શીખી ગયા હતા કે કોઈ પણ સદિશ હોય એને નવી રીતે બતાવું। ચાલો કોઈ પણ બિંદુ છે એના તમને યામ આપેલા છે xy કોઈ પણ બિંદુના તમને યામ આપેલા છે xy तो आ शू थी जाए तमारा माटे xi थी जाए आ शू थी जाए yj थी जाए तो तमारे आनो परिणामी सदिश लखवो होय तो केवी रीते लखी शकाय xi plus yj। हवे xyz आपेला होय तो xi plus yj plus zk અને આનું મૂલ્ય કેટલું થાય √x² plus y²। x અક્ષ સાથેનો એંગલ લખવો હોય તો કેટલો લખી શકાય y/x। બધી વસ્તુ તમને યાદ છે કે નથી યાદ? કોઈ પણ દિશાનો એકમ સદિશ દર્શાવવો હોય તો એકમ સદિશને કેવી રીતે દર્શાવાય ઉપર સદિશ નીચે એનું મૂલ્ય। ચલો આટલી વસ્તુ આપણે શીખ્યા હતા। આમાં કોઈને કઈ ડાઉટ છે નથી ને? તો હજુ તો ઘણું બધું આગળ જવાનું। કોઈ પણ બે સદિશોના સરવાળા બાદબાકી કરતા શીખી ગયા હતા। યસ એ પણ ચલો યાદ કરાવી દો। માનો કે 2i + 3j + 4k અને b વેક્ટર બરાબર છે 5i 6j 7k। જો આ બે સદિશોનો સરવાળો તમને પૂછે તો શું કરવાનું x x ઘટકનો સરવાળો y y ઘટકનો સરવાળો એટલે કે 7i 9j 11k। અને જો તમને આનું મૂલ્ય પૂછે a વેક્ટર વત્તા b વેક્ટરના સરવાળાનું મૂલ્ય પૂછે તો શું કરવાનું 7 7 49 9 9 81 11 11 121 અને વોટ એવર જે કે આન્સર આવે બાદબાકી કે तो x x घटकनी बादबाकी y y घटकनी बादबाकी z z घटकनी बादबाकी પછી એનું તમને મૂલ્ય પૂછે તો અંડર રૂટ કરીને ફાઇન્ડ કરી લેવાનું। ચલો આ વસ્તુ ક્લિયર છે। તો આજે હવે ઘણી બધી નવી વસ્તુ શીખવાની છે। 1 બાય 1 બધી વસ્તુ શીખતા જઈએ એક પણ વસ્તુ આપણે છૂટશે નહીં। ઘણું બધું ચેપ્ટર લાંબુ ચાલવાનું છે કારણ કે ચેપ્ટરનું નામ જ છે સદિશ। ભલે આપણે સમતલમાં ગતિ શીખીએ છીએ પરંતુ આપણે ચેપ્ટરનું નામ શું આપ્યું છે સદિશ એટલા માટે કે અત્યારે સદિશની જ વાતો કરવાના છે। ટેક્સ્ટ બુક થી ઘણા બધા બારોબાર આપણે નીકળી ગયા છે અને હજી બારોબાર જ એક બે લેક્ચર રહેવાના છે। તમને બધાને આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન થઈ ગઈ હતી આપણે। હવે છે ને હું તમને એક આકૃતિ ફરીથી બતાવું છું। આ માનો કે એ વેક્ટર છે આ માનો કે બી વેક્ટર છે। તમે આનો પરિણામી સદિશ લખો તો તમારે સબાચકોની મેથડ પ્રમાણે આવી રીતે કરવું પડે। હા કે ના? અને આ થઈ ગયો તમારો रिजल्टंट वेक्टर आ वेक्टर अपना माटे थई गयो अल्फा आ थई गयो बीटा।
ચલો આ વસ્તુ ક્લિયર છે. તો હવે તમને ખબર છે, તમે આ આકૃતિ પરથી પણ જોઈ શકશો, પણ વ્યવસ્થિત તમે જો આકૃતિ બનાવો તો તમે પ્રોપર આને કહી શકો કે જો અત્યારે તમારી આકૃતિ પરથી તમને લાગે કે સદિશ એ નું મૂલ્ય કેવું છે, સદિશ બી ના મૂલ્ય કરતા મોટું છે. દેખાય કે નહીં? સદિશ એ નું મૂલ્ય છે એ સદિશ બી ના મૂલ્ય કરતા મોટું છે. તો આલ્ફાની કિંમત છે ને એ બીટાની કિંમત કરતા નાની આવે. તો બીટા છે એ મોટો હશે, આલ્ફા છે એ નાનો હશે. તો આનો મતલબ શું થાય? જો આલ્ફા નાનો હોય તો પરિણામી સદિશ છે, પરિણામી સદિશ એટલે કે આર વેક્ટર એ થી વધારે નજીક હશે. MCQ માં પૂછી શકે. જો આર વેક્ટર એ વેક્ટરની લંબાઈ મોટી છે, બી વેક્ટરની લંબાઈ નાની છે, તો પરિણામી સદિશ છે જેની મૂલ્ય વધારે મોટું હોય એની નજીક હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે બી વેક્ટર આટલો લખીએ અને એ વેક્ટર આટલો લખીએ, તો આનો તમારે પરિણામી સદિશ સબાચકો પ્રમાણે કરવો હોય તો આમ કરવું પડે કે નહીં? આ ચતુષ્કોણ પૂરો કર્યો. ક્લિયર? આનો તમે પરિણામી સદિશ ગોતો તો તમને આમ મળે. તમે જુઓ, બી વેક્ટરનો એંગલ આની સાથેનો કેટલો છે? બીટા. આ એંગલ કેટલો છે? આલ્ફા. તમે ડાયરેક્ટ જોઈને જ તમને ખબર પડી જાય. આલ્ફા છે ને એ મોટો એંગલ છે, દેખાય કે નહીં? તો અહીંયા તમને ખબર છે કે બીટાનું મૂલ્ય છે, બી વેક્ટરનું મૂલ્ય છે એ વેક્ટરના મૂલ્ય કરતા મોટું છે. એનો મતલબ બીટા છે એ આલ્ફા કરતા નાનો છે. તો આ એંગલ કેવો છે? નાનો છે. બીટા નાનો છે, આનો મતલબ શું થાય? આર વેક્ટર એ બી વેક્ટરની વધારે નજીક હશે. જે સદિશનું મૂલ્ય મોટું હોય એ સદિશની નજીક પરિણામી સદિશ આવે, એટલી આપણને ખબર પડવી જોઈએ. તો આ એક કોન્સેપ્ટ હતો. આના આધારે MCQ બનાવે તો આપણને ખબર હોવી જોઈએ કે નહીં, સરે કંઈક આવું શીખવાડ્યું હતું. ચલો ક્લિયર? ઓકે. બીજી એક વસ્તુ, ઘણા નાના ઘણા બધા કોન્સેપ્ટ આજે શીખવાના છે. 1 by 1 લેતા જઈએ એટલે બધી વસ્તુ તમને ખબર પડે. ત્યારબાદ માનો કે જો બે સદિશો સમાંતર હોય તો શું થાય? જો બે સદિશો સમાંતર હોય તો શું થાય પરિણામી સદિશમાં? તો પહેલા તો બે સદિશો સમાંતર હોય તો થીટા કેટલાનો થાય? 0. બે સદિશો સમાંતર હોય તો થીટા કેટલાનો થાય? 0. હવે આનો પરિણામી સદિશ લખવો હોય આર વેક્ટર, તો અંડર રૂટ શું કરવું પડે? a² + b² + 2ab cos 0. અને cos 0 કેટલા થઈ ગયા? 1. કેટલા થઈ ગયા? 1. તો a² + b² + શું આવ્યા? 2ab. અને જો પૂર્ણવર્ગ પદાવલી થઈ ગઈ. પડી ખબર? તો આને શું લખાય? a + b નો વર્ગ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 * ab. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ ગયા, તો બંનેનો શું થઈ ગયા? સરવાળો. સાંભળજો, હું થોડીક વાર પછી હજી આમાં થોડુંક કહેવાનો છું. જો બે સદિશો પ્રતિ સમાંતર હોય, સાંભળજો, જો બે સદિશો પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતર કોને કહેવાય? એક આમ હોય અને એક આમ હોય, તો થીટા કેટલો થાય? 180. આ તો બંને એક જ દિશામાં છે ને? ક્લિયર? તો આવા સંજોગોમાં પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? અંડર રૂટ a² + b² + 2ab cos 180. અને cos 180 - 1 થાય. ખબર કે નહીં? સર ભાઈ એવું તો બહુ કઈ યાદ નથી આવતું. એકમ વર્ગ તો યાદ છે કે નહીં? તો આના આમ શું હોય? 1 0 હોય. અહીંયા શું હોય? 0 1 હોય. અહીંયા શું હોય? -1 0 હોય. અહીંયા શું હોય? 0 -1. કારણ કે x અક્ષ ઉપર એક y આમ 0, x અક્ષ y અક્ષ પર x આમ 0, x અક્ષ y આમ 1, માઇનસ x અક્ષ પર -1 0, માઇનસ y અક્ષ પર 0 -1. આ પેલું આપણને બધાને cos હોય અને બીજું હંમેશા sin હોય. હવે આ એંગલ 0 હોય, આ એંગલ 90 હોય, આ એંગલ 180 હોય. તો cos 180 કેટલા આવ્યા? -1. sin 180 કે તો 0. cos 270 કે તો 0. sin 270 કે તો -1. આ બધી વસ્તુ આપણે ઓલરેડી શીખી ગયા છે, એટલે વારે ઘડીએ કંઈ કહેવાની જરૂર છે નહીં. ચાલો, a² + b²
2ab cos 180 -1 થઈ ગયા. એ માઇનસ આને આપી દો એટલે આ પદ થઈ ગયું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ -2ab. આ ફરીથી પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. a માઇનસ b નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ ગયા. તો આ પણ r ની કિંમત આવી. હવે જો કોઈ પણ બે સદિશો સમાંતર હોય તો બેયનો સરવાળો થાય એટલે મેક્સિમમમાં મેક્સિમમ કિંમત તમને મળે કે નહીં, અને બંનેની બાદબાકી થાય તો તમને મિનિમમ કિંમત મળે. તો જ્યારે બે સદિશો સમાંતર હોય ત્યારે એનો પરિણામી સદિશ છે મેક્સિમમ મળે બંને સદિશના સરવાળા જેટલો. જ્યારે બે સદિશો પ્રતિ સમાંતર હોય ત્યારે એનો પરિણામી સદિશ છે એ લઘુત્તમ મળે બંનેની બાદબાકી જેટલો. ભેજામાં જાય છે. તો તમે વિચારો ખરેખર r નું મૂલ્ય છે એ r મેક્સિમમ, r મિનિમમ અને r મેક્સિમમ ની વચ્ચે રહીમાં કરતું હોય. પરિણામી સદિશનું મૂલ્ય છે કાં તો r મિનિમમ જેટલું હોય અથવા એના કરતા મોટું હોય, r મેક્સિમમ હોય એ તો એના કરતા નાનું હોય. તો આ એની કન્ડિશન છે. તો આ વસ્તુ આપણે યાદ રાખશું. જ્યારે બે સદિશો સમાંતર હોય તો એનો પરિણામી સદિશ જોતો હોય તો શું કરવાનું? સિમ્પલ ભાષામાં તને સમજાવું. કોઈ પણ બે સદિશો સમાંતર હોય તો એક જ દિશામાં હોય કે નહીં? હવે ત્રિકોણની રીતે તમે કરવા જાઓ, સાંભળો બધી વસ્તુ ખબર પડશે. માનો કે a વેક્ટર 3 છે, b વેક્ટર 4 છે. તો પેલા કોઈ એક સદિશ મૂકવાનો 3 નો, પછી એના પૂછ ઉપર બીજું મૂકવાનું કે નહીં? તો 4. હવે પેલા અને છેલ્લાને જોડતો સદિશ તો બેયનો સરવાળો થયો કે નહીં? 3 ને 4 7. એલા ખબર પડી કે ન પડી? આ ભેજામાં જાય છે કે નથી જતું? આવડશે કે નહીં આવડે? આવડશે ને? ચાલો આ એક વસ્તુ ખબર પડી. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે પરંતુ બહુ અગત્યના કોન્સેપ્ટ છે અને MCQ ની પ્રેક્ટિસ કરાવીશ એટલે બધી વસ્તુ આવડી જશે. આ બધી વસ્તુ આમ તો MCQ જ કહેવાય પરંતુ આપણે કોન્સેપ્ટ સ્વરૂપે જોઈએ છીએ એટલે આપણને કોઈ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. હવે એક કોન્સેપ્ટ છે પણ આપણે એને MCQ ની જેમ જ જોઈએ છીએ એટલે હું પહેલા ક્વેશ્ચન લખી નાખું છું કે જો બે સદિશોનું મૂલ્ય સમાન હોય અને પરિણામી સદિશનું મૂલ્ય પણ તેટલું જ હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો તે બે સદિશ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થશે. કોન્સેપ્ટની રીતે જ આને સોલ્વ કરીએ આપણે. કોઈ પણ બે સદિશ લખી નાખીએ આપણે. માનો કે a વેક્ટર અને b વેક્ટર બંનેનું મૂલ્ય આપણે કેટલું લખી નાખીએ? ફોર એક્ઝામ્પલ આપણે સ્મોલ a લખી નાખીએ. કેટલું લખી નાખીએ? સ્મોલ a લખો, કેપિટલ a લખો, કોઈ ફરક પડશે નહીં. માનો કે ચલો કેપિટલ a લખીએ. પરિણામી સદિશ તમને જે મળે એનું મૂલ્ય પણ કેટલું લખવાનું? એ જ લખવાનું. તો બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? આપણને ખબર છે પરિણામી સદિશ માટેનું આપણી પાસે ઇક્વેશન છે. શું છે? અંડરરૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab cos થીટા. પરંતુ પરિણામી સદિશનું મૂલ્ય પણ એ જ છે. એનું મૂલ્ય તો એ જ છે, બીનું મૂલ્ય પણ એ જ છે, વત્તા 2ab દેખાય ત્યાં a cos થીટા, કારણ કે r b બાય a બધું એકનું એક જ છે. r અને b નું મૂલ્ય કેટલું છે? એ જ. આ તમને ખબર પડે ને, માનાંકમાં r લખો માથે વેક્ટર કરીને કે ખાલી r લખો બધું એક જ છે. તો આ શું થઈ ગયું? પહેલા બે બાજુ ચલો વર્ગ કરી નાખો એટલે આ સાઈડથી વર્ગમૂળ ગયું કે નહીં? તો a² + a² કેટલા થઈ ગયા? 2a². વર્ગમૂળ વયું ગયું, ખબર પડી કે નહીં? આ કેટલા થઈ ગયા? 2a² cos થીટા. શું કીધું આપણે? વર્ગ લીધો. વર્ગ લેતા બંને બાજુ. હવે જો આ બેમાંથી 2a² હું કોમન કાઢ લઉં તો 1 + cos થીટા આવ્યું. મેં જ્યારે ત્રિકોણમિતિ ચાલુ કર્યું હતું ત્યારે તમને ઇક્વેશન લખવાનું કીધું હતું. 1 + cos થીટા હોય તો જવાબ આવે 2 cos² θ/2. નહીં યાદ આવે ને તને? એટલે હું તને કરાવું. 1 + cos 2 થીટા હોય તો જવાબ આવે 2 cos² θ. અહીંયા જેટલો એંગલ હોય એના કરતા અડધો થઈ જાય. તો અહીંયા થીટા હોય તો અહીંયા કેટલો થઈ જાય? θ/2. બીજું સમીકરણ 1 - cos 2 થીટા હોય તો આનો જવાબ આવે 2 sin² θ. આવ્યો ને આજે ઉપયોગ? એટલે માટે તમને પેલા સ્ટાર્ટિંગમાં એટલા માટે તમને કરાવી દીધું હતું કે જ્યારે આવે તે દિવસે આપણને કંઈ નવું ન લાગે. એટલે આગળની નોટ્સ તમારી પાસે છે તો 1 + cos θ જોશો, આને છેદમાં જવા દો, 2 cos² θ/2. a² a² કેન્સલ થઈ ગયા.
s² શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો 2 ને પણ છેદમાં જવા દો તો 1/4 બરાબર cos² θ/2. બંને બાજુ વર્ગમૂળ લઈ લો. બંને બાજુ શું લઈ લઈએ? વર્ગમૂળ લઈ લ્યો. તો અહીંયા થઈ ગયા 1/2, અહીંયા થઈ ગયા cos θ/2. અને 1/2 ક્યારે આવે? cos 60 હોય ત્યારે આવે કે નહીં? cos 60 બરાબર cos θ/2. તો બે બાજુ cos કેન્સલ કરી નાખો. તો 60 બરાબર θ/2. તો θ બરાબર કેટલા થયા? 120. જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો 120 હોય, જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો 120 હોય અને બંને સદિશોનું મૂલ્ય સમાન હોય, અથવા તો આને આમનો ક્વેશ્ચન પૂછે, બે સદિશોનું મૂલ્ય સમાન હોય એના એમ લખે બે સમાન સદિશો, એમ લખી નાખે ચાલે? બંને સદિશોનું મૂલ્ય સમાન હોય એના કરતા એમ લખી નાખે બે સમાન સદિશો. ચાલે કે ન ચાલે? બે સમાન મૂલ્ય ધરાવતા સદિશો ચાલે કે ન ચાલે? તો જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો 120 હોય અને બંને સદિશનું મૂલ્ય સમાન હોય તો પરિણામી સદિશ છે એનું મૂલ્ય પણ કેટલું થાય? એનું મૂલ્ય પણ કેટલું થાય? એના જેટલું જ થાય. આ ફોર્મ્યુલા સાઈડમાં લખી નાખજો, આકૃતિ સ્વરૂપે બતાવું. માનો કે આ એ વેક્ટર છે, આ 90 ની લાઈન થઈ ને, ખબર પડે ને તને? તો 120 તો આ બાજુ આવે કે ન આવે? તો આ બી વેક્ટર છે. આ બેનો પરિણામી સદિશ તમે લખો. એટલે અહીંયા ક્યાંક આવવો જોઈએ ને. આ બેનો પરિણામી સદિશ ક્યાં આવે? અને ખરેખર એક્ઝેક્ટ તમે માપો તો આ સાઈડનો એંગલ પણ 60 થાય, આ સાઈડનો એંગલ પણ 60 થાય. એટલે પરિણામી સદિશ છે આમ જોવા જઈએ લંબ દ્વિભાજક પર આવે. ક્યાં આવે? બે સરખા ભાગ કરે ત્યાં લંબ દ્વિભાજક પર. તો ભેજામાં જાય છે કે જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો 120 હોય, બંને સદિશોનું મૂલ્ય સમાન હોય તો પરિણામી સદિશ છે એક તો ઓના જેટલો જ આવે અને બંનેના લંબ દ્વિભાજક પર આવે. ચલો આ વસ્તુ ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ નથી ને? સમજાય છે કે નથી સમજાતું? ના સમજાતું હોય તો પૂછી લેજો. અત્યારે તો પૂછાશે નહીં, મેસેજમાં અથવા તો કોમેન્ટ્સ કરીને. ક્લિયર છે? તો જેવી રીતે બે સદિશોનો સરવાળો કરીએ અને એનો પરિણામી સદિશનું સૂત્ર શું આવ્યું હતું? √a² + b² + 2ab cos θ. ક્લિયર? હવે આપણે સદિશોની બાદબાકીનો પરિણામી સદિશ મેળવીએ. સદિશોની બાદબાકી માટે પરિણામી સદિશ. સદિશોની બાદબાકી તો બધાને ખબર જ છે. કોઈ એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. યાદ આવે તને કઈ આવું? કોઈ પણ બે સદિશની બાદબાકી કરતો હોય હું, તો આપણે કેવી રીતે કરીએ છીએ? કોઈ એક સદિશમાં સામેવાળા સદિશનો વિરોધી સદિશ ઉમેરી દઈએ છીએ. આ વસ્તુ આપણને યાદ છે કે નહીં? તો માનો કે મારી પાસે બી વેક્ટર આવી રીતે છે અને એ વેક્ટર આવી રીતે છે. આ બે સદિશોની મારે બાદબાકી જોઈએ છે. તો આપણે સબાચકોની મેથડ યુઝ કરવી હોય તો બંનેના શું ભેગા કરવા પડે? બંનેના શું ભેગા કરવા પડે? અહીંયા કરવા આપણે આવું. બંનેના પૂછ ભેગા કરવા પડે. તો આ થઈ ગયો એ વેક્ટર, આ થઈ ગયો બી વેક્ટર. એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો એંગલ કેટલાનો છે? થીટાનો. તો બી વેક્ટરનો વિરોધી સદિશ કઈ બાજુ થાય? જે આ બાજુ હતું એને પલટી મારીને આ બાજુ લખી નાખો. મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. આ શું થઈ ગયો? -b વેક્ટર. તો આ બેનો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો તમે. ક્લિયર? તો પરિણામી સદિશ ક્યાં આવે? આ થઈ ગયા -b વેક્ટર. પડી ખબર? a વેક્ટર ત્યાંથી -b વેક્ટર. તો આ શું થઈ ગયું? a વેક્ટર -b વેક્ટર. હવે જો સાંભળજે, હવે જે હું બોલું તે. તો a વેક્ટર અને b વેક્ટર વચ્ચેનો એંગલ થીટા છે. તો a વેક્ટર અને -b એંગલ વચ્ચેનો એંગલ કેટલો થાય? અરે યાર, ના ખબર પડી. a વેક્ટર અને b વેક્ટર વચ્ચેનો એંગલ થીટા છે. તો a વેક્ટર અને -b વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો થાય? π - θ. કારણ કે રેખિક જોડના ખૂણા લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું આપણે. તો હવે આનો પરિણામી સદિશ લખવો હોય મારે r વેક્ટર બરાબર, તો શું લખાય? √ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab. આપણે કરીએ તો સરવાળો જ છે ને. આ ખરેખર કર્યું હું આપણે?
આપણે તો સરવાળો જ કર્યો કે નહીં, તો માઇનસ બી નો વર્ગ કરો તો પ્લસ બી સ્ક્વેર થઈ જશે કે નહીં? પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab cos પાઈ માઇનસ થીટા, cos પાઈ માઇનસ થીટા. બોલો ક્લિયર છે? બોલો આ કે ના? cos પાઈ માઇનસ થીટા વિચારો તમે. ચાલો યાદ આવે કોઈને? અહીંયા 0 હોય, અહીંયા પાઈ હોય, આમાં ઓલ, આમાં સાઇન અને કોસાઇન, આમાં ટેન અને કોટ, આમાં સેક અને કોસ, ઓલેસ્ટિવ માં કોસ અને સેક. તો પાઈ માઇનસ 180 એટલે આ ચરણ એવું કે નહીં, આ ચરણમાં કોસ કેવું છે? ઋણ છે. એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. જો અહીંયા પાઈ બાય 2 હોત તો સાઇન થઈ જાય, પરંતુ પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, પરંતુ ખાલી નિશાની કેવી આવી? માઇનસ. આનો જવાબ શું થઈ ગયો? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, સોરી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. ક્યારે? તો કે જ્યારે બે સદિશોની બાદબાકી કરતા હોઈએ ત્યારે પરિણામી સદિશ કેટલો આવે? તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. અને જ્યારે બે સદિશોનો સરવાળો કરતા હોઈએ તે તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. લખી નાખજો બે બાજુ બાજુમાં, સરવાળા માટે અને બાદબાકી માટે. સરસ મજાનો લખી નાખો, નોટ કરીને લખી નાખો એક સાથે. સરવાળો હોય તો પરિણામી સદિશનું સૂત્ર અને બાદબાકી હોય તો પરિણામી સદિશનું સૂત્ર બાજુ બાજુમાં લખેલું હોવું જોઈએ, એટલે આપણને ખબર પડે. ચલો ક્લિયર? બીજી એક વસ્તુ હું ડાયરેક્ટ કહી દઉં છું, તમને આમે ખબર પડી જશે. તમે જો 2 વત્તા 3 કરો કે 3 વત્તા 2 કરો, ક્રમના નિયમનું પાલન થાય. કેમાં? સરવાળા માટે. તો બેઝિક સરવાળા માટે, સદિશોના સરવાળા માટે પણ ક્રમના નિયમનું પાલન થાય. મેં તને સાબિત કરીને બતાવ્યું હતું. બાદબાકી માટે આપણે સાબિત નથી કરતા, કારણ કે હું તને ડાયરેક્ટ સિમ્પલ સમજાવી દઉં. 2 માઇનસ 3 કરો, માઇનસ 1 આવે. 3 માઇનસ 2 કરો, માઇનસ 1 આવે. તો 1 આવે. 1 અને માઇનસ 1 બંને સમાન થાય નહીં. ઇટ્સ નોટ પોસિબલ. તો સદિશોના બાદબાકી છે એ પણ ક્રમના નિયમનું પાલન કરતા નથી. લખો, સદિશોના બાદબાકી ક્રમના નિયમનું પાલન કરતા નથી. એમ કરીને પછી આ લખી નાખો. તો જેવી રીતે આપણે કામ કરીએ, 2 વત્તા 3 વત્તા 5 કરું, અથવા તો 2 વત્તા 3 પ્લસ 5 કરું, જૂથનો નિયમ. 5 ને 5 10 થાય, 8 ને 2 10 થાય. તો એમાં તો મેં તમને સાબિત કરાવ્યું તો વેક્ટરની મદદથી. યાદ કરો આગળના લેક્ચરમાં, બીજા લેક્ચરમાં. તો અહીંયા બાદબાકીમાં એ વસ્તુ શક્ય છે. તમે વિચારો ને, ડાયરેક્ટ કરો. 2 માઇનસ 3 માઇનસ 5 કરો કે 2 માઇનસ 3 માઇનસ 5 કરો. બોલો આનો જવાબ શું આવે? -1 -5 -6 થયા. અહીંયા શું થયું? 2 માઇનસ -2, 2 ને 2 4. આ બે સેમ આવ્યા? ના આવે. બાદબાકી પણ જૂથના નિયમનું પાલન કરવાની આ આપણે બેઝિક રીતે શીખવાડો, પણ સદિશોમાં પણ આ જ રીત લાગુ પડે. તો લખો, is not equal to a vector minus b vector is c vector. લખી નાખો કે સદિશોના બાદબાકી એ ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન કરતા નથી. એમ કરીને પછી આ બે કોન્સેપ્ટ લખી નાખો. તો ચલો, સદિશોની બાદબાકીમાં હવે કોઈ જાતની આપણને તકલીફ લેવી જોઈએ નહીં. સદિશોના સરવાળા, પરિણામી સદિશ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા માથે ટોપી. સદિશોની બાદબાકી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા માથે ટોપી. સદિશોના સરવાળા ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન કરે. સદિશોની બાદબાકી ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન કરે નહીં. ચલો ક્લિયર છે આજનો કોન્સેપ્ટ બધો? 1 બાય 1 બધી વસ્તુ ક્લિયર થતી જશે. તો જેવી રીતે સરવાળામાં પેલું એક્ઝામ્પલ નહોતું કરે એવું કે ભાઈ બંને સદિશોનું મૂલ્ય સમાન હોય અને પરિણામી સદિશનો મતલબ બંને સદિશોનો સરવાળો કરો અને પરિણામી સદિશમાં એટલો જ મળતો હોય તો થીટા કેટલો થતો હતો? 180. એ વસ્તુ બાદબાકી માટે જોઈએ તો જોઈએ, એમાં શું વાંધો? હા, આપણે તો શીખવું જ છે, પછી શું હોય? નથી ને કોઈને વાંધો શીખવામાં. જો બે સદિશોનું મૂલ્ય સમાન હોય અને તેમની બાદબાકી કરતા મળતા પરિણામી સદિશનું મૂલ્ય પણ તેટલું જ હોય
તો what is the angle between two vector? બે સદિશ વચ્ચેનો ખૂણો ટીક 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 ટીક. ચલો ક્લિયર. તો આપણે લખી નાખીએ a વેક્ટર બરાબર b વેક્ટર બરાબર a અને પરિણામી સદિશનું મૂલ્ય પણ કેટલું લખી નાખીએ a. તો r બરાબર શું થાય a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2a cos θ. ખબર પડી? બધું અહીંયા લખી નાખ્યું અને r દેખાય ને a લખી નાખો અને બે બાજુ વર્ક કરી દો તો શું થઈ ગયા 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos θ. પડી ખબર શું કર્યું? બે બાજુ વર્ગ કર્યો, બંને બાજુ વર્ગ અને r બરાબર a મૂક્યો, બીજું કંઈ નથી કર્યું. તો આ શું થઈ ગયા a સ્ક્વેર અને બે માંથી 2a સ્ક્વેર કોમન કાઢી લ્યો તો 1 માઇનસ cos θ થયા. બે બાજુ a સ્ક્વેર કેન્સલ થયા તો 1 બરાબર 2. આ શું થઈ ગયા 1 માઇનસ cos θ. હમણાં શીખવાડ્યું 2 sin સ્ક્વેર θ બાય 2. યાદ કરો. આ કેટલા થઈ ગયા 1 બરાબર 4 sin સ્ક્વેર θ બાય 2. 1 બાય 4 sin સ્ક્વેર θ બાય 2 કરી નાખો વર્ગમૂળ તો 1 બાય 2 sin θ બાય 2 અને sin 30 મૂકો તો 1 બાય 2 આવે. બે બાજુ sin sin કેન્સલ તો θ બરાબર કેટલા આવ્યા 60. સરવાળો કરવા માટે 120 જોઈએ. બંને સદિશો સમાન હોય, પરિણામી સદિશ એટલો જ જોતો હોય તો સરવાળા માટે θ 120 નો રાખવો પડે, બાદબાકી માટે θ 60 નો રાખવો પડે. ચલો આ વસ્તુ ક્લિયર છે કે નથી? તો 6 ક્વેશ્ચન છે, 1 બાય 1 કરીએ. આવા તો 6 ના સ્લોટ આવ્યા કરશે કારણ કે સદિશ ચેપ્ટરમાં MCQ ની પ્રેક્ટિસ કરશો તો જ બધી વસ્તુ આવડશે. કારણ કે દરેક MCQ એક વખત તો નજર સામેથી આવી જવો જોઈએ. હું મેક્સિમમ ટ્રાય કરું કે તને MCQ કરાવી શકું, પરંતુ તમારી પીડીએફમાં જે કંઈ MCQ છે, તમારી દર્પણની બુકમાં કે બીજી કોઈ બી બુકમાં તમે MCQ જોવો તો તમને સદિશમાં કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. ચલો પહેલા અહીંથી ચાલુ કરીએ કે ભાઈ A વેક્ટર અને B વેક્ટર વચ્ચેનો ખૂણો 60 છે. દોરતા જ જઈએ. ચાલો A વેક્ટર અને B વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલાનો છે 60 નો. વળી A અને B નું મૂલ્ય પણ સમાન છે, કાંઈ વાંધો નહીં. A અને B નું મૂલ્ય બંનેનું કેવું છે સમાન છે. A વેક્ટર અને B વેક્ટરનો પરિણામી સદિશ વડે, એટલે આ A વેક્ટર અને B વેક્ટરનો પરિણામી સદિશ જે કે કરતું જવાનું, ચિંતા કરવાની નહીં કઈ, જેમ કે એમ કરતું જવાનું. આ એનો પરિણામી સદિશ વડે A વેક્ટર સાથે રચાયેલ ખૂણો, આ A વેક્ટર સાથે રચાયેલ ખૂણો થઈ ગયો આલ્ફા. ચલો ક્લિયર? કેટલો થાય? ડાયરેક્ટ સૂત્ર કોઈને યાદ આવે તો આવવું જોઈએ. આ વસ્તુ ખૂબ અગત્યની છે. અને આગળ લંબાવ્યું હતું અને અહીંયા કીધું હતું અહીંયા B હોય તો અહીંયા B મૂકો, પરંતુ B નું મૂલ્ય A જેટલું જ છે કે નહીં, એટલે હું અહીંયા A ના A જ રાખું છું. સમજાય છે? બંને સમાન છે. નો કીધું હોત કે ચિંતા નહોતી. અહીંયા થીટા હોય બે સદિશ વચ્ચેનો ખૂણો, તો આ પણ થીટા જ થાય કે નહીં, અને થીટા બરાબર બધાને ખબર છે સાઇન થાય, 60 છે. તો આ થશે A sin 60, આ થશે A cos 60. ચલો હવે તો લખી શકશો ને tan આલ્ફા બરાબર ઉપર શું થશે? એક કામ કરીને ચાલો B લઈને જ કરો ને, એટલે આપણે કઈ પ્રોબ્લેમ ન આવે. જે રીતે કરતા હતા પછી B દેખાય ને A મૂકી દેશું. ડોન્ટ વરી. રેડી? અહીં શું લખતા હતા? B sin 60 છેદમાં A પ્લસ B cos 60. પરંતુ B અને A બંને એક જ છે, બટ B બરાબર A. તો અહીં મૂકો A sin 60 A વત્તા A cos 60 1/2. આને સોલ્વ કરો. આ શું થયું? √3a/2. અહીં થઈ ગયા અડધો A, આખો A તો દોઢ A થયા કે નહીં, તો આ થઈ ગયા 3/2a. તો tan આલ્ફાની કિંમત કેટલી આવી? √3/2a, 3/2a. એ કેન્સલ, આમાંથી આ કેન્સલ. tan આલ્ફા બરાબર √3 ના છેદમાં √3. એક કેન્સલ કરી નાખો. શું આવ્યા? √3. ચલો ક્લિયર? તો આલ્ફા બરાબર શું આવશે? tan ઇનવર્સ. બરાબર છે? નથી ને કઈ વાંધો? (1/√3). ક્યાં અઘરું છે? એકદમ ઈઝી છે.
આવી રીતે આન્સર આપ્યો તો આવી રીતે આન્સર લખવાનો. બાકી આપણને બધાને ખબર છે કે tan આલ્ફા બરાબર 1/√3 કેટલા આવે તો કે tan 30 આવે. યાદ કરો તો બે બાજુ tan કેન્સલ કરો તો આલ્ફા બરાબર કેટલા આવે 30 લખો અથવા તો π/6 લખો, બધી વસ્તુ એક જ છે. આવા દાખલામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ને? તો પરિણામી સદિશ સાથેનો ખૂણો આપણને સૂત્ર યાદ રહેવું જોઈએ. ન યાદ રહીએ તો આ આકૃતિ આપણા મગજમાં હશે તો ગમે તેને આપણે બનાવી શકશું. સમજાય છે? ના ખબર પડતી હોય તો બીજી એક વખત એ વિડીયો જોઈ લેજો. ચાલો આ ક્વેશ્ચન ક્લિયર, એટલે 1 by 1 સાફ કરતા જઈએ એટલે તમને બીક ન લાગે. ચલો શું કીધું છે? a નું મૂલ્ય 2 છે, b નું મૂલ્ય 2√3 છે, આલ્ફા છે 30, તો બીટા ગોતવાનો છે. એક બંધ ત્રિકોણ છે, સાઇન નો નિયમ યાદ આવે? કોઈ પણ બાજુ હોય એની સામેનો એંગલ a બરાબર સાઇન આલ્ફા. આ બાજુનું મૂલ્ય b છે તો એની સામેનો એંગલ છે સાઇન બીટા. આ બાજુનું મૂલ્ય c છે એની સામેનો એંગલ છે સાઇન ગેમા. આ શું છે? સાઇન સૂત્ર છે. હવે આમાંથી કોઈ પણ બે ની જરૂર પડે સરખાવવા માટે. આપણી પાસે a છે, b છે, આલ્ફા છે, બીટા જોઈએ છે. આની કઈ જરૂર છે નહીં. કદાચ c આપ્યો તો ગેમમાં મળી શકે. સમજાય કે નહીં? ફરી પાછી કોઈ પણ બે ની કમ્પેરિઝન કરીને તો a દેખાય ને હું 2 મૂકું, સાઇન આલ્ફા દેખાય ને હું સાઇન 30 મૂકું, બરાબર. b દેખાય ને હું 2√3 મૂકું અને અહીંયા મૂકું સાઇન બીટા કે જે મારે જોઈએ છે. સાઇન 30 1/2 થાય અને છેદનો છેદ ઉપર વહી ગયો તો 4 બરાબર 2√3 ના છેદમાં સાઇન બીટા. ક્રોસ ગુણાકાર કરી નાખો તો સાઇન બીટા બરાબર 2√3 ના છેદમાં 4 તો √3/2 આવ્યો. સાઇન બીટા બરાબર √3/2 અને √3/2 કેટલા આવે તો કે સાઇન 60 હોય ત્યારે સાઇન કેન્સલ કરી નાખો તો બીટા બરાબર કેટલા આવ્યા 60. એકદમ ઇઝી. હવે હું તમને મેં કદાચ સી બાજુનું માપ આપ્યું હોત અથવા તો ગેમાનું માપ ચાલો મેં તમને આપ્યું હોત. ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે ધારો કે ગેમા બરાબર 45 છે, ગેમા બરાબર કેટલા છે 45 છે. ક્વેશ્ચનમાં આપી દીધા તો સી નું મૂલ્ય શું થાય? તો આમાંથી કોઈ પણ બે ફરી પાછા ઉઠાવવાના. માનો કે હું ઉઠાવું છું a ના છેદમાં સાઇન આલ્ફા બરાબર c ના છેદમાં સાઇન ગેમા. તો a દેખાય ને 2 મૂકું, સાઇન 30 દેખાય ને 1/2 લખું, c દેખાય ને અમારે મૂલ્ય જોઈએ ને સાઇન ગેમા દેખાય ને સાઇન 45 મૂકું, અહીં સાઇન 30 લખું. ચાલો એક સ્ટેપ વધારી દો તો શું થયું? 2 ના છેદમાં 1/2 ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં 1/√2. આ છેદનો છેદ ઉપર કોઈ ગયો, આ થઈ ગયા 4. ક્રોસ ગુણાકાર કરો 4 ના છેદમાં √2 ઇઝ ઇક્વલ ટુ c. તો આ થઈ ગયા 2√2. કારણ કે 4 બરાબર 2 ગુણ્યા 2, 1 માંથી √2 ગયા તો c ની કિંમત આવશે 2√2. આવડે કે ના આવડે? આવા દાખલામાં બીવાની કઈ જરૂર છે નહીં. સાઇન સૂત્ર આવડતું હશે એટલે કઈ પ્રોબ્લેમ આવશે નહીં. બધી જ વસ્તુ તમને કરાવેલી જ છે. દર્પણમાં જોશો તો અમુક વસ્તુ જોવા મળશે, એનસીઆરટીમાં જોશો તો જોવા જ નહીં મળે. એટલે ચિંતા કરતા નહીં, આપણે બધી વસ્તુ કરાવી છે. એની પ્રોપર નોટ્સ તમારી પાસે લખેલી હશે એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. કોસ થીટા આઈ વત્તા સાઇન થીટા જેનો લંબ સદિશ મેળવો. જો આ વસ્તુ ખૂબ અગત્યની છે. પહેલા હું તમને એક સિમ્પલ એક કોન્સેપ્ટ સમજાવી દઉં. પહેલા માનો કે આ આર વેક્ટર છે તો આ ઘટક શું થાય? આર કોસ થીટા. આ ઘટક શું થાય? આર સાઇન થીટા. અને જો તમારે સદિશ લખવું હોય તો તમે આમ લખી શકો, આર કોસ થીટા આઈ વત્તા આર સાઇન થીટા જે. પરંતુ આપણે તો ખાલી કોસ થીટા અને સાઇન થીટા જેની જરૂર છે. તો એનો મતલબ એવો હશે કે આર વેક્ટરનું મૂલ્ય કેટલું હશે? 1 હશે. આ આર વેક્ટરનું મૂલ્ય, પરંતુ આપણા કેસમાં કેટલું છે? જો આપણા કેસમાં આર વેક્ટરનું મૂલ્ય 1 હોય તો જ તમે આ સમીકરણ લખી શકો કે કોસ થીટા આઈ વત્તા સાઇન થીટા જે. આ તારા ભેજામાં ગયો કે નહીં? કારણ કે આર ની કિંમત આપણે 1 લખી નાખીએ. અહીં કેટલી લખી નાખીએ છીએ? 1. હવે તો આ સદિશ તો આ દિશાનો છે, આને લંબ સદિશ જોતો હોય તો એક્ઝેક્ટ આ લાઈન છે, આ લાઈન ઉપર સદિશ છે તો એને લંબ સદિશ આમ થાય કે ન થાય? હવે આ એંગલ કેટલાનો હોવો જોઈએ? 90. તારા ભેજામાં જાય છે તો ખરેખર આ જે એંગલ હતો એ થીટા એંગલ હતો. એક્સ અક્ષ સાથેનો એંગલ કેટલો હતો?
આ જો ને અહીંયા થીટા હશે ને તો આખો એંગલ કેટલાનો થાય 90 પ્લસ થીટા. એટલે હવે તને શોર્ટકટ બોલું છું, સાંભળજે. કોઈ સદિશનો લંબ સદિશ જોતો હોય ત્યારે થીટાના બદલે 90 પ્લસ થીટા લેવા. એટલે તારા ભેજામાં જાય છે. ફરી પાછું સમજાવું, ફરી પાછું એક વખત સાંભળીએ. બહુ સિમ્પલ છે, કઈ અઘરું નથી. કોઈ પણ સદિશ તમને આપ્યો, આમ માનો કે એ વેક્ટર આપ્યો છે, આ એંગલ માનો કે 60 છે, તો આ લાઈન સાથેનો એંગલ કેટલાનો છે? અહીંયા પણ 60 લખું, ચાલે કે ન ચાલે? હવે આનો લંબ સદિશ તો આ બાજુ આવે કે નહીં? આ બંને સદિશ જો લંબ છે તો ટોટલ x અક્ષ સાથેનો એંગલ કેટલો થઈ ગયો? 150. આ વસ્તુ ક્લિયર? હા કે ના? તો આ એ વેક્ટર સદિશ છે, એ મેં લખવું તો કેમ લખતું? a cos 60 i, આ a cos 60 થાત ને, વત્તા a sin 60 જે લખત. જો મારે આનો લંબ સદિશ લખવો તો અહીંયા a cos 150 અને a 60 sin 150 લખત. ક્લિક થાય છે કે નથી થતું? ક્લિયર? તો હવે આપણા મગજમાં કોન્સેપ્ટ બેસી ગયો કે કોઈ પણ સદિશનો લંબ સદિશ જોતો હોય તો એમાં થીટાના બદલે કેટલા લેવાના? 90 પ્લસ થીટા. ઓલી મેં જેમને આર વેક્ટર વાળું લખ્યું હતું ને, એ કોન્સેપ્ટ, આ એની ટ્રીક. અને હવે આપણો એક્ઝામ્પલ લખજો. પેલા રકમ લખવી તો વાંધો નહીં, પછી મોટા અક્ષરે કોન્સેપ્ટ લખીને ઓલી આકૃતિ આર વેક્ટર વાળી દોરજો, પછી આ નોંધ લખી નાખજો. અને હવે આનો એક્ઝામ્પલ, આનો સોલ્વ જોતું હોય સોલ્યુશન, તો આનો માનો કે આપણો ક્વેશ્ચન છે આર વેક્ટર બરાબર cos થીટા i વત્તા sin થીટા j. હવે આર વેક્ટરનો લંબ સદિશ જોતો હોય આપણે, તો કાંઈ લાંબુ લખવાની જરૂર જ નથી, ડાયરેક્ટ શોર્ટકટ. થીટા દેખાય ને 90 પ્લસ થીટા. હવે એક વસ્તુ ખાલી એકમ વર્તુળમાં જોવાની. અહીંયા 90 હોય ને, 90 પ્લસ થીટા કરો એટલે આ ચરણ એવું કે નહીં? તો પેલા ચરણમાં કોસ તો માઇનસ હોય, પેલા ચરણમાં કોસ તો માઇનસ હોય, એટલે નિશાની તો માઇનસ, પણ 90 છે એટલે વિધેય બદલી જાય, કોસને બદલે સાઇન આવી ગયા, તો માઇનસ સાઇન થીટા i. બીજા ચરણમાં થીટા છે, આ બીજા ચરણમાં સાઇન પોઝિટિવ હોય, પરંતુ 90 છે એટલે કોસ આવી ગયા, કોસ થીટા છે. આ તારો જવાબ આવી ગયો. અને જો વ્યવસ્થિત લખવું હોય તો બેમાંથી માઇનસ કોમન કાઢી લેવાનું, તો સાઇન થીટા i માઇનસ કોસ થીટા છે. આ તારો જવાબ. તને કોઈ પણ સદિશ આપેલો હોય, એનો લંબ સદિશ જોતો હોય એટલે કંઈ નહીં કરવાનું, એમાં થીટા પ્લસ 90 લખી નાખવાનું અને એકમ વર્તુળની મદદથી સોલ્વ કરી નાખવાનું. ચલો, આવડશે કે નહીં આવડે? આના પછીનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન આઈ થિંક મેં લાસ્ટ ટાઈમ હોમવર્કમાં તમને છેલ્લે આપેલો હતો લેક્ચરમાં, પણ મને લાગે છે કે કરાવવો પડશે. કે બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય સમાન છે. તો કોઈ પણ બે સદિશનો સરવાળો લખવો હોય તો હું આમ લખી શકું, અને એનું મૂલ્ય જોતું હોય તો બે બાજુ માનાંક કરી નાખું, ઇઝ ઇક્વલ ટુ બંને સદિશોનો બાદબાકી. આમાં ક્યાં કાંઈ છે? અને કોઈ પણ બે સદિશનો સરવાળો, એનું મૂલ્ય જોતું હોય તો તને ખબર છે ને ભાઈ, આજના લેક્ચરમાં તને નોંધ લખાવી બાજુમાં એટલે જ લખવાનું કીધું તું. લા બોલ હા કે ના? આ શું થઈ ગયો? આ આર વેક્ટર જ છે, પણ બેયના સદિશોનો સરવાળો, બેયની બાદબાકી જોતી હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. બોલ ભાઈ હા કે ના? બંને બાજુ વર્ક કરી નાખો એટલે વર્ગમૂળ ગાયબ થઈ જશે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. બે બાજુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ગયા, નો જાય? જાય ને? આ બાજુ આવે તો બાદબાકી કરે ને, એવું તમને ખબર પડે ને. અને આ બાજુ લઈ આવો, 2ab cos થીટા, આ માઇનસ વાળું પદ આ બાજુ આવ્યું, 2ab cos થીટા બરાબર 0. તો 2ab ને 2ab કેટલા થઈ ગયા? 4ab cos થીટા બરાબર 0. આ cos છે, અમારું રાઇટિંગ થોડુંક હેવી છે. 4ab ને છેદમાં જવા દો એટલે 0 જ થાય ને. અને cos 90 કરો ને તો 0 આવે. બે બાજુ
થીટા બરાબર 90. કોઈ પણ બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય સમાન હોય તો એ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? 90. ક્લિયર? હવે ત્રણ બળો કોઈ એક બિંદુ પર લાગે છે અને પરસ્પર લંબ લાગે છે. હવે તમને બધાને ખબર છે ત્રણેય પરસ્પર લંબ હોય એવું તો કોણ હોય? કાર્ટેશિયન પદ્ધતિ હોય, x, y અને z. યાદ આવે કે નહીં? અને ત્રણેયના એકમ સદિશો i, j કે પરસ્પર એકબીજાને લંબ હોય કે ના હોય? કારણ કે i છે એ x અક્ષનો છે, y j છે એ y અક્ષનો છે અને k છે એ z અક્ષનો છે. તો x, y, z પરસ્પર લંબ હોય તો ત્રણેયની દિશાના એકમ સદિશો એકબીજાને લંબ જ થવા જોઈએ કે નહીં? બોલ આ કે ના? તો કોઈ એક બિંદુ પર ત્રણ બળ લાગે છે, 6 ન્યૂટન, 8 ન્યૂટન અને 5 ન્યૂટન પરસ્પર લંબ રૂપે લાગે છે. એટલે આપણે બુદ્ધિ દોડાવી 6 ન્યૂટનને x અક્ષ ઉપર મૂકી દઈએ, 8 ન્યૂટનને y અક્ષ ઉપર મૂકી દઈએ અને આને લખી નાખીએ z અક્ષ ઉપર. તો પરિણામી બળનું મૂલ્ય લખવું હોય તો કેમ લખાય? x અક્ષ વાળું i, y અક્ષ વાળું j અને z અક્ષ વાળું k. હવે આનું મૂલ્ય જોતું હોય તો ભાઈ કાંઈ છે નહીં, વર્ગમૂળ 36, 64, 25, 36 ને 64 100, 125. 125 બોલે તો 25 ગુણ્યા 50, 25 ગુણ્યા 5 એટલે 25 નું વર્ગમૂળ 5 આવી ગયું. એટલે આમાં કઈ છે એકદમ ઈઝી છે કે નહીં? આવડે છે કે નહીં આવડે? ચાલો, બોર્ડ ખાલી થઈ ગયું છે ને થોડીક વારમાં. i પ્લસ જે પ્લસ k ની દિશાનો એકમ સદિશ મેળવો. i, j અને k ની દિશાનો એકમ સદિશ મેળવવાનું કીધું આપણને. તો કોઈ પણની દિશાનો એકમ સદિશ તમને કહીએ એટલે ઉપર સદિશનું મૂલ્ય નીચે ઉપર સદિશ નીચે સદિશનું મૂલ્ય. તો આ કોઈ સદિશ છે એવું માની લ્યો, i પ્લસ જે પ્લસ k કોઈ સદિશ છે એટલે ખરેખર તો 1i, 1j અને 1k છે. કાંઈ ન હોય તો 1 તો હોય ને. તો આનું તમારે મૂલ્ય લખવું હોય તો શું લખી શકાય? અંડર રૂટમાં 1 નો વર્ગ, 1 નો વર્ગ, 1 નો વર્ગ. બોલો આ કે ના? આમે એકમ સદિશનું મૂલ્ય એક જ હોય ને ભાઈ. એટલે એકમ સદિશનું મૂલ્ય, જે સદિશનું મૂલ્ય 1 હોય ને તો એકમ સદિશ કહેવાય બકા. તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ કેટલા આવ્યા? √3. તો આનો એકમ સદિશ જોતો હોય આપણે તો ઉપર સદિશ નીચે સદિશનું મૂલ્ય. તો શું થાય? ઉપર સદિશ લખી નાખો i વત્તા j વત્તા k, નીચે લખી નાખો √3. તો એકકના છેદમાં √3 આપી દો. 1/√3i, 1/√3j, 1/√3k. પતી ગયો, આ જવાબ આવી ગયો. બીજામાં જાય છે? તમને એમ કીધું કે કોઈ એક સદિશ છે i માઇનસ છે તો આનો એકમ સદિશ શું થાય? આ થઈ ગયા r વેક્ટર. આનું મૂલ્ય શું થશે? અંડર રૂટમાં 1 નો સ્ક્વેર વત્તા -1 નો સ્ક્વેર. હા કે ના? તો -1 નો સ્ક્વેર તો એક જ થાય ને. પણ તો આનો એકમ સદિશ શું આવે? બેને ભાંગી નાખો. 1/√2i -1/√2 છે. હા કે ના? બીજો એક્ઝામ્પલ, 2i વત્તા 3j ની દિશાનો એકમ સદિશ. તો આનું મૂલ્ય શું થાય? અંડર રૂટમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13. તો આનો એકમ સદિશ શું થાય? 2i વત્તા 3j √13. તો શું થયું? 2/√3i, 2/√3 છે. એકમ સદિશના દાખલામાં પણ હવે આપણને પ્રોબ્લેમ આવશે નહીં. હજુ બે ક્વેશ્ચન છે. ઓલા હું થોડીક વાર જોતો નહીં કારણ કે મેં કેલ્ક્યુલેશન પહેલેથી લખી નાખ્યું છે. અમુક કેલ્ક્યુલેટ કરીને દાખલામાં આપણને પ્રોબ્લેમ નહીં આવે. એના હું થોડીક વાર જોતા નહીં. આ જુઓ તો બે બળોના મૂલ્યનો ગુણોત્તર 3:5 છે. બે બળ છે, F1/F2 બેનો રેશિયો કેટલો છે? 3:5 છે. એટલે આપણને એટલી ખબર પડે જો આ રેશિયોને આપણે x કહી દઈએ તો F1 = 3x લખી શકાય, F2 = 5x લખી શકાય. ફરી પાછો બેનો રેશિયો કરો એટલે 3:5 જ થાય. આવું તો આપણે કરતા આવડે છે. આ બળનું જે પરિણામી બળ છે F, એનું મૂલ્ય છે 35 ન્યૂટન અને બંને બળ વચ્ચેનો એંગલ છે θ 60 ડિગ્રી.
તો પ્રત્યેક બળનું મૂલ્ય શોધો. એટલે આપણે તો પરિણામી બળ આપણે બધાને ખબર છે. F બરાબર શું થાય? પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ 2F1 F2 cos 60. બંને બાજુ વર્ગ કરી નાખું તો પેલા એક કામ કરીએ, પેલા એમનો લખી નાખે. ચલો 35 બરાબર પહેલાનો વર્ગ કેટલો થશે? 3x નો વર્ગ 5x નો વર્ગ 2 કૌંસમાં 3x 5x અને cos 60 થી 1/2 એટલે 2 કેન્સલ થઈ ગયા. બંને બાજુ વર્ગ કરું તો 35 નો વર્ગ બરાબર 3 તેરી 9x વર્ગ 55 25x સ્ક્વેર 3 પંચા 15 અને x into x x સ્ક્વેર. 35 નો વર્ગ ખબર કે નહીં? આવું તમે બધાને ખબર જ છે કે પાછળનો અંક 5 હોય તો 5 નો વર્ગ 25 કરી નાખવાનો, આગળનો 3 છે તેમાં એક અંક આગળ ઉમેરી દેવાનો, તો આગળનો અંક શું હોય? 4 હોય તો 3 ચોકુ ને 12. આવું તો બધાને ખબર જ છે ને ભાઈ. એલા આ કઈ અઘરું નથી કઈ. 5 નો વર્ગ 25 અને 4 પછી શું આવે તો કે 5 4 પંચા 20. આવું તો ટ્રીક તમે બધાને ખબર છે. 35 નો વર્ગ કેટલો થાય? 12 25 25 ને 15 40 40 ને 9 49. એક વખત જોઈ લે કે ભૂલ નથી ને આપણી. અહીંયા 35 ન્યૂટન બરાબર છે. 35 નો 12 25. ઓકે, પહેલાનો વર્ગ 3 તેરી 9x સ્ક્વેર 55 25x સ્ક્વેર અને 2 into F1 F2 3x into 5x 5 તેરી 15x x સ્ક્વેર 2 કેન્સલ. ઓકે, બધું ક્લિયર છે. 25 ને 15 40 40 ને 9 49 49x સ્ક્વેર. હવે બે બાજુ કાઢો વર્ગમૂળ. તો ફરીથી પાછું આવું ન કર્યું હોત તો ચાલો. આમ તો એક કામ કરો, આવું લાંબુ નથી કરવું કઈ આપણે. આ તો અગરનો દાવ થઈ ગયો. ચલો અહીંયા 35 ના 35, અહીંયા કેટલા આવ્યા? 49x કરે. હવે આનો વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? 7x. 49 નો 7 x સ્ક્વેર નો x, તો x બરાબર કેટલા આવ્યા? 5 આવ્યા. x બરાબર કેટલા આવ્યા? 5 આવ્યા. x ની કિંમત મળી ગઈ તો F1 ની કિંમત કેટલી થાય? 3x 3 પંચા 15. F2 ની કિંમત કેટલી થાય? 5x 25 આ તારો જવાબ 15 ન્યૂટન અને 25 ન્યૂટન. બોલો કઈ ડાઉટ છે? આવા દાખલામાં પણ આપણે પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. આજે પરિણામી સદિશના લોટ્સ ઓફ દાખલા કરાવ્યા છે, કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ નહીં આવે તમને. હજી તો હોમવર્કમાં મળશે બકા. હું જેટલા કરું છું એટલા તમારે ઘરે પાછા કરવા પડે ને, તો જ આ બધી વસ્તુ વ્યવસ્થિત મગજમાં બેસે. જે લોકોને ભણવું છે એને તો ક્યાં ચિંતા જ છે કે ગમે એટલું સારું કરાવે, એને તો મજા જ આવે છે. નથી ભણવું એને મજા કરવાની છે ભાઈ. આકૃતિમાં દર્શાવેલ 3 સદિશના પરિણામી સદિશનું મૂલ્ય. 3 સદિશ છે. એક એ વેક્ટર કે જે 30 નો એંગલ બનાવે, આ બી વેક્ટર, ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલ આપણે અભ્યાસ કરીએ. આ એ વેક્ટર છે, x અક્ષ સાથેનો એંગલ બનાવે 30 ડિગ્રી, તો એનો x ઘટક થાય ax અને આ ઘટક થાય એનો ay. એ અહીંયા લખો કે અહીં લખો, બે સેમ જ છે. તો ax ઘટક શું થાય? a cos 30 અને cos 30 થાય √3/2 અને 1.73 ભાગ્યા 2 કરો એટલે 0.866 0.866 ગુણ્યા 10 કરો એટલે 8.6 મીટર જવાબ આવે. ax ની કિંમત મળી ગઈ. એવી રીતે તમને ay મળે. ay કેટલો મળે તો કે a sin 30. એની કિંમત તમને આપેલી છે. કેટલી આપેલી છે? 10 મીટર. તો sin 30 થઈ ગયા 1/2, તો ay ની કિંમત આવી 5 મીટર. ચલો આમાં કઈ ડાઉટ છે? ax અને ay ની કિંમતમાં આનો ખબર પડી? √3 એટલે કેટલા થાય? 1.73 ભાગ્યા 2 કરો એટલે 8.866 0.866 ગુણ્યા 10 કરો એટલે 8.6. એ વેક્ટરમાં તો કોઈને પ્રોબ્લેમ નથી. હવે બી વેક્ટર તમે જુઓ, x અક્ષ આ બાજુ છે અને બી વેક્ટર છે એ પણ એ બાજુ જ છે. તો બંને એકબીજાને સમાંતર હોય તો બી વેક્ટરનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? 0. હવે x અક્ષ સાથે એંગલ હોય, હવે ઘટક તમે પાડો. bx ઘટક પાડો હોય તો શું તમે ઘટક પાડો? b cos 0. કારણ કે એંગલ તો θ જ લખે ને, bx cos θ પરથી b cos 0 અને b cos 0 1 થઈ ગયા, તો b ની કિંમત કેટલી આવી? 6
6 મીટર અને આમે એલા ભાઈ આ તો x દિશાનો જ ઘટક થયો ને અરે બી વેક્ટર ત્રાંસા ભાંગો તો છે જ નહીં x અક્ષ ઉપર જતો હોય તો x દિશાનો ઘટક છે એ જ bx થાય by બરાબર શું થઈ ગયું b sin 0 અને sin 0 0 કારણ કે આ તો છે જ આડો તો ઊભો એક ઘટક પડે કોઈ પણ સદિશ આમ ત્રાંસા ભાંગો હોય તો એના બે ઘટક પડે એક x અક્ષ અને y અક્ષ હવે કોઈ પણ સદિશ x અક્ષ ઉપર જ હોય તો આનો y અક્ષનો ઘટક કેવો હોય ડાયરેક્ટ 0 લખી નાખવાનો કોઈ x y અક્ષ ઉપર હોય તો આનો ડાયરેક્ટ x અક્ષનો ઘટક કેવો લખી નાખવાનો 0 લખી નાખવાનો આ તો ન લખવું હોય તોની વાત છે હવે આ થઈ ગઈ x અક્ષ અને c વેક્ટર કઈ બાજુ છે આ તરફ છે તો આનો x અક્ષ સાથેનો એંગલ કેટલો થઈ ગયો 90 હવે આના ઘટક પાડો cx બરાબર શું થાય c cos 90 અને 0 કારણ કે ઊભો જ સદિશ હોય તો આડો કોઈ દિવસ ઘટક પડે ત્રાંસા ભાંગા હોય તો ઘટક પડે સીધે સીધાના કોઈ દી ઘટક પડે નો જ પડે ભાઈ તો cy બરાબર શું થઈ ગયા c 90 અને c 91 અને c ની કિંમત કેટલી હતી 4 આ ભેજામાં ગયું એકદમ સિમ્પલ છે કે નહીં બી વેક્ટર x અક્ષ સાથે હતો એટલે એંગલ 0 તો x અક્ષનો ઘટક જ લખવાનો y અક્ષનો ઘટક તો લખવાનો જ ના હોય આ તો આપણે સમજવા માટે આ બધી વસ્તુ શીખા હવે એનો પરિણામી સદિશ લખવું હોય તો xx ઘટકનો સરવાળો ax bx cx થાય આવું તો ખબર ને આપને y ઘટકનો સરવાળો xx ઘટકનો સરવાળો કરું 8.6 + 6 + 0 y ઘટકનો સરવાળો કરું 5 + 0 + 4 આ કેટલા થયા 8.6 ને 6 14.6i વત્તા 9j આ થઈ ગયો પરિણામી સદિશ હવે પરિણામી સદિશનું મૂલ્ય જોતું હોય તો હવે મૂલ્યમાં મારે કંઈ કહેવાની જરૂર નથી તમને કેવી રીતે લખાય 14.6 નો વર્ગ વત્તા 9 નો વર્ગ અને સર બહુ હોશિયાર છે 14.6 નો વર્ગ પહેલેથી લખી નાખ્યો છો 214.9 9 81 આ બેનો સરવાળો કરશો એટલે 4 ને 1 5 21 ને 9 29 295.9 અને 295.9 નું વર્ગમૂળ આવશે 17.2 મીટર આ થઈ ગયા પરિણામી સદિશનું મૂલ્ય પરિણામી સદિશ દોરવું હોય તો દોરતા આવડે x કમ્પોનન્ટ કેટલો છે તો કે 14.6 લખવાના x અક્ષ ઉપર y અક્ષ ઉપર કેટલા લખવાના 9 લખવાનો જોવાનો 14.6 થોડાક મોટા રહેવા જોઈએ આ થઈ ગયા 14.6i વત્તા 9 છે x અક્ષ સાથેનો એંગલ લખવો વિશ્વ નથી પણ લખી નાખીએ તો tan θ બરાબર સામેની બાજુ 9 પાસેની બાજુ 14 તો tan θ બરાબર 9 ભાગ્યા 14 કરશું એટલે ખરેખર તો 14.6 છે ને તો 14.6 કરો 9 ભાગ્યા 14.6 તો જવાબ આવશે લગભગ 0.6139 અને 0.6139 ને ટેબલમાં જોવાનું 10 ના ટેબલમાં તો 10 ના ટેબલમાં જોશો તો આવી રીતે 0.6 આવી રીતે ટેબલ હોય સમજાય ને તો અહીંયા વેલ્યુ હશે 0.6139 એક્ઝેક્ટ ન હોય તો કદાચ આજુબાજુની હશે તો આ સાઈડ જોશો ને તો તમને એંગલ મળશે કેટલાનો એંગલ મળશે 31 ઉપર જોશો ને તો અહીંયા મિનિટ લખેલી હશે કેટલી લખેલી હશે 33 મિનિટ લખેલી હશે પછી આ બેને ભેગા કરો તો જવાબ તારો કેટલો આવે 31 ડિગ્રી 33 મિનિટ કયા ટેબલમાં જોવાનું 10 ના ટેબલમાં જોવાનું સમજાય છે આ દાખલામાં હવે કંઈ પ્રોબ્લેમ આવશે નહીં આવે ને થોડી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે તો જો આટલા બધા ક્વેશ્ચન છે એકદમ અમુક તો એકદમ શોર્ટ છે પેલું શું છે XY સમતલમાં બિંદુ P ના યામ XY છે કે કોઈ XY સમતલ છે એમાં કોઈ એક બિંદુ છે એના યામ છે XY એટલે આટલું x હોય આટલું y હોય ફિઝિક્સની ભાષામાં જોઈએ તો આને કહેવાય xi આને y કહેવાય y છે અને આ બિંદુનો સ્થાન સદિશ મારે લખવો હોય તો આવી રીતે લખી શકાય એને કહેવાય r વેક્ટર અને સ્થાન સદિશ મારે લખવો હોય તો લખાય xi + y છે કોઈ પણ બિંદુ પરથી 3 ડાયમેન્શન હોય તો xi yj + z આ બિંદુનો સ્થાન સદિશ r વેક્ટર x અક્ષ સાથે θ ખૂણો બનાવે છે યસ આપણે જે કહેતા તે બધી વસ્તુ રાઈટ છે x અક્ષ સાથેનો એંગલ કેટલો છે
થીટા છે. તો XY સમતલમાં R વેક્ટરને લંબ દિશાનો એકમ સદિશ. આ જ સમતલમાં R વેક્ટર આ બાજુ છે તો એને લંબ આ બાજુ થઈ કે નહીં? આ દિશાનો એકમ સદિશ મારે જોઈએ. તો કાંઈ છે નહીં, મૂંઝાવવું નહીં. પહેલા તો R વેક્ટર બરાબર XI પ્લસ YJ છે કે નહીં? અને જો XI પ્લસ YJ ન લખવું હોય તો તમે આમ લખી શકો, R cos થીટા વત્તા R sin થીટા છે. કારણ કે આ R હોય તો આ થઈ જાય R cos થીટા વત્તા R sin થીટા ઇન્ટુ છે. બેમાંથી R કોમન કાઢી લો તો શું થઈ ગયું? cos થીટા I વત્તા sin થીટા છે. હવે આને લંબ દિશાનો એકમ સદિશ જોઈએ તો જ્યાં થીટા દેખાય ત્યાં શું લખી નાખવાનું? થીટા પ્લસ 90. એટલે આ થઈ જશે, તમને ખબર છે, માઇનસ sin થીટા. આ થશે cos થીટા. ભેજામાં ગયું? પછી તારો જવાબ આવી જશે માઇનસ R sin થીટા I વત્તા R cos થીટા છે. ઓલો જે દાખલો તો એના જેવું જ થઈ ગયું, તમે જોઈ લો. ખાલી લગાવવાનું શું છે? ખાલી R લગાવી દેજો એટલે થઈ જશે. આમાં કોઈ પ્રોબ્લેમ છે? નથી ને? વન બાય વન કરતા જઈએ, કારણ કે આ છેલ્લો દાખલો છે ને થોડોક લેન્ધી છે અને બધી જ વસ્તુ એકમાં આવી જશે. 5 સદિશો કે જેનું મૂલ્ય 8 એકમ છે. આ સદિશો ભેગા મળીને એક નિયમિત પંચકોણ બનાવે છે. 5 સદિશો ભેગા થઈ અને એક પંચકોણ બનાવે છે. 5 સદિશનું મૂલ્ય સમાન છે. બધા સમજી લેજો, બધા સમાન જ છે, ભલે લાંબા ટૂંકા લાગે છે. એટલે આવી રીતે ભેગા થઈ છે. સદિશ પૂછ, સીટ સુપર પૂછ, સીટ સુપર પૂછ અને સીટ સુપર પૂછ. 5 સદિશો ભેગા થઈ એક પંચકોણ બનાવે. તો પરિણામી સદિશનું મૂલ્ય, માનો કે અહીંથી આપણે ચાલુ કર્યું હતું, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બંને એક જ જગ્યાએ આવી ગયા, તો પરિણામી સદિશ 0 થઈ ગયો. કોઈ પણ બે સદિશોનો પરિણામી સદિશ કેવી રીતે લખતા હતા? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ. હા કે ના? તો જો કોઈ આકૃતિ, તો અહીં પહેલા જવાબ લખી નાખો 0. અહીં પહેલા જવાબ લખી નાખો 0. પછી હું તમને જેમ બોલું ને એમ લખો. જ્યારે સદિશો ભેગા મળીને કોઈ બંધ આકૃતિની રચના કરે, જ્યારે સદિશો ભેગા મળીને બંધ આકૃતિની રચના કરે ત્યારે મળતા પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા 0 હોય છે. ત્યારે મળતા પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા 0 હોય છે. બાજુમાં બીજી નોંધ કરીને લખો, અહીં સદિશોનું મૂલ્ય સમાન હોવું જરૂરી નથી. અહીં સદિશોનું મૂલ્ય સમાન હોવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, એક સદિશ આવડો, બીજો આવડો, ત્રીજો આવડો અને ચોથો આવડો છે. હાલો વિચારો છે, કાંઈ ફરક પડે? બંધ આકૃતિ થઈ ગઈ એટલે પહેલું અને અંતિમ બિંદુ તો બંને એક જ થઈ ગયું. તો પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા કેટલું આવશે? 0 આવશે. 1 મિનિટ મારો હથિયાર લઈ લો. આ વસ્તુ ક્લિયર છે? તો અસમાન સદિશો હોય તો પણ ચાલે, સમાન સદિશો હોય તો પણ ચાલે. બંધ આકૃતિની રચના એક વખત થઈ એટલે પરિણામી સદિશનું મૂલ્ય કેવું આવે? 0. એ બળના કિસ્સામાં હોય તો પરિણામી બળ 0 જ થાય. આ ભેજામાં જાય કે નહીં? વોટેવર હોય, સદિશો ભેગા થઈને બંધ આકૃતિની રચના કરી એટલે પરિણામી સદિશ કેવો થઈ જશે? 0. આ વસ્તુ ક્લિયર? આ નવો કોન્સેપ્ટ હતો. રેડી? કોઈ સદિશના પરસ્પર લંબ ઘટકનું મૂલ્ય તે સદિશના મૂલ્ય કરતા વધારે હોઈ શકે? કોઈ સદિશના લંબ ઘટકો આપણે પાડીએ. ચાલો આપણે એક એક્ઝામ્પલ લખી નાખીએ. એક્ઝામ્પલ પરથી કરો તમને વધારે આઈડિયા આવે કે ભાઈ કોઈ પણ સદિશ છે, માનો કે આ સદિશનું મૂલ્ય 5 છે. કેટલું છે? 5. આ એંગલ માનો કે 60 છે. તો એક ઘટક આ પડશે, એક ઘટક આ પડશે. ક્લિયર? તો આ ઘટકનું મૂલ્ય કેટલું થશે? 5 cos 60. આ ઘટકનું મૂલ્ય કેટલું થશે? 5 sin 60. તો આ 5 into 1/2 કરું તો આનો જવાબ આવે 2.5. આ 5 into √3/2 કરું તો આનો જવાબ આવે 2.5 ગુણ્યા 1.73. હવે 2.5 ગુણ્યા 2 હોય ને તો 5 થાય, એટલે 2.5 ગુણ્યા 1.73 કરો એટલે જે કાંઈ જવાબ આવે એ 5 કરતા તો નાનો જ આવશે. ભેજામાં જાય? એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય એના લંબ ઘટકોના મૂલ્ય કરતા હંમેશા મોટું હોય, અથવા કોઈ પણ સદિશોના લંબ ઘટકનું મૂલ્ય હંમેશા તે સદિશના મૂલ્ય કરતા નાનું જ હોય. કેવું હોય? નાનું જ હોય. એક એક્ઝામ્પલ કરીને તમે લખી શકો છો. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લેજો, ચાલશે. ભેજામાં જાય? હું તને સિમ્પલ ભાષામાં કહું છું ને, તું કોઈ પણ સદિશ હોય એના બે ઘટકો આવી રીતે પડે. ક્લિયર?
હવે આ ઘટકને હું અહીંયા દર્શાવું તો કઈ ચાલે કે ન ચાલે? હવે આ કર્ણ હોય તો આ બંને બાજુ હોય, તો આ બે બાજુ હોય, આ 3 કોઈ દિવસ 5 કરતા મોટા થાય, આ 4 કોઈ દિવસ 5 કરતા મોટા થાય. તમને એમ પૂછે કોઈ પણ બે સદિશોના ઘટકોનો સરવાળો, કોઈ પણ બે સદિશોના લંબ ઘટકોનો સરવાળો હંમેશા તે સદિશ કરતા મોટો થાય. હા કે ના? કોઈ પણ સદિશના બે લંબ ઘટકોનો સરવાળો તે સદિશના મૂલ્ય કરતા મોટો થાય. પરંતુ કોઈ પણ સદિશના લંબ ઘટકનું મૂલ્ય એકક સદિશના લંબ ઘટકનું મૂલ્ય ક્યારેય સદિશ કરતા મોટો થઈ શકે નહીં. તો હું જે કંઈ બોલું છું એ બધું તમે લખી નાખજો. એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મતલબ સરવાળો કરીને મૂલ્ય અને બાદબાકી કરીને મૂલ્ય એ સમાન થવા માટે એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલો જોઈએ? 90. આજના લેક્ચરમાં સાબિત કરાવ્યું. પરસ્પર લંબ હોય ને એ વેક્ટર અને બી વેક્ટર તો જ સરવાળો અને બાદબાકી બંને સેમ થાય. અને બીજું ક્યારે સમાન થાય? કાં તો બે શૂન્ય સદિશ હોય તો. હા કરો, હા કે ના? બે શૂન્ય સદિશ હોય તો શૂન્ય સદિશ વત્તા શૂન્ય સદિશ 0, શૂન્ય સદિશ માઇનસ શૂન્ય સદિશ શૂન્ય સદિશ. તો શૂન્ય એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલો થવો જોઈએ? 90. અથવા તો લખો એ વેક્ટર અને બી વેક્ટર શૂન્ય સદિશ હોય તો પણ તેના સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય સમાન થઈ શકે. ફરીથી બોલું, એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મૂલ્ય અને એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય સમાન થવા માટે બંને સદિશો વચ્ચેનો ખૂણો 90 હોવો જોઈએ અથવા તો બંને સદિશો શૂન્ય સદિશ હોવા જોઈએ. આ બધી જ વસ્તુ નોટ કરીને લખજો. સરસ મજાનો કોન્સેપ્ટ છે. એ વેક્ટર અને બી વેક્ટરના પરિણામી સદિશનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમ થવા માટે, કોઈ પણ બે સદિશોનું મૂલ્ય મહત્તમ થવા માટે બંને સદિશો સમાંતર જોઈએ એટલે θ બરાબર 0, અને લઘુત્તમ થવા માટે બંને સદિશો પ્રતિ સમાંતર જોઈએ એટલે θ બરાબર 180. આજના લેક્ચરમાં જ કરાવેલું છે. ચલો, ક્લિયર છે? હવે આ છેલ્લો MCQ છે ને એ હું કરાવું છું. રકમ તમે વ્યવસ્થિત લખી નાખો, પછી હું ચેકી નાખું છું. એટલે મને તો ઘડીએ ઘડીએ પછી હું બંધ કરવાનું બોર્ડમાં લખવાની આળસ થાય એટલે મેં એક સાથે લખી નાખ્યું. વિડીયોના કટકા બનાવવાની મજા ન આવે, સમજો તમે? પછી પાછા એડિટિંગ કરીને જોઈન્ટ કરવાની. એના કરતાં હવે સમજીએ. ચલો, કોઈ પણ બે સદિશ આપ્યા છે એ વેક્ટર અને બી વેક્ટર, એનું મૂલ્ય 4 છે, બી નું મૂલ્ય 3 છે. બંને સદિશના સરવાળાનું મૂલ્ય કેટલું થાય? બંને સદિશના બાદબાકીનું મૂલ્ય કેટલું થાય? ઓકે. તો પહેલા તો એ વેક્ટર પ્લસ બી વેક્ટર લખવા હોય તો અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos θ. પહેલાનો વર્ગ a બરાબર 4 છે, ચોકે ચોકે 16, 3 તેરી 9, 2 4 3, અને cos 60 કેટલા થશે? 1/2. અહીં લખી જ નાખું છું. બબે કેન્સલ. 16 ને 9 25, 25 ને 12 37. ચલો, આ પહેલાનો જવાબ આવી ગયો. અમને ખબર જ છે ને, લખી નાખજો તમે. cos 60 બરાબર 1/2 લેખે. બેયની બાદબાકી કરવી હોય તો અહીંયા ખાલી નિશાની માઇનસ આવશે એટલે તમારે આખા સ્ટેપ લખો. 16 ને 9 25 થશે, 25 માઇનસ 12 થશે એટલે જવાબ આવશે √13 રકમ. હું સ્ટેપ કાપું છું, તમે વ્યવસ્થિત લખી નાખજો, ચાલશે. બંને બીજી વસ્તુ, બંને કિસ્સામાં પરિણામી સદિશનો એ વેક્ટર સાથેનો ખૂણો અને બી વેક્ટર સાથેનો ખૂણો. ચલો, ક્લિયર? શું કહેવા માંગે છે? ખબર તો પડી કે નહીં? આ એ વેક્ટર, આ બી વેક્ટર, આ થઈ ગયો પરિણામી સદિશ આર વેક્ટર. મૂલ્ય સહિત લખું તો 37. આનું મૂલ્ય છે, એનું મૂલ્ય 4, બી નું મૂલ્ય 3. બંને સદિશ વચ્ચેનો ટોટલ એંગલ છે 60. આ એંગલ છે આલ્ફા. પરિણામી સદિશ અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો. આ કિસ્સામાં તમને બધાને ખબર છે આ એંગલ પણ θ થાય. આ બી હોય તો આ ઘટક થશે બી cos θ, આ ઘટક થશે બી sin θ. મારે વારે ઘડીએ કહેવાની જરૂર પડવી જોઈએ નહીં. તો tan આલ્ફા બરાબર બી sin θ a પ્લસ બી cos θ. ચલો, ક્લિયર? બી દેખાય એ હું મૂકું છું 3, અને sin 60 મૂકીશ, sin 60 મૂકીશ તો જવાબ આવશે √3/2.
ए देखाय ने हूँ 4 मूकीश, बी देखाय ने हूँ 3 मूकीश, cos 60 करीश तो जवाब आवशे 1/2 એટલે 3 × √3/2 કેલ્સીયમ તમે કરજો 3 × 1.73 ભાગ્યા 2 કંઈક આન્સર આવશે આ શું થશે 3/2 લસા લ્યો 4 દુ 8 8 ને 3 11/2 એટલે જવાબ આવે 5.5 આ જે કંઈ બી આવે એને ભાંગી નાખો અને એની જે કંઈ કિંમત આવે એને તમે 10 ટેબલમાં જોજો એટલે કંઈક આન્સર આવશે હું જોઈ લઉં કેટલો આન્સર આવે કારણ કે મારી પાસે તો બીજો કોઈ ઓપ્શન નથી આ તમે બેનો ભાગાકાર કરશો ને એટલે એનો જવાબ આવશે 0.472 કેટલો જવાબ આવશે 0.472 અને 0.472 નું 10 ટેબલમાં તમે કિંમત ગોતશો તો તમને એની કિંમત દેખાશે 25.3 કેટલી દેખાશે 25.3 10 ટેબલમાં આ 10 ટેબલ એકદમ ઈઝી વસ્તુ છે તમે લોગ ટેબલ મેં તમને કીધું એમ તમારે શું ગોતવાનું 10 ટેબલ ઉપર 10 લખેલું હશે નેચરલ 10 ટેન્જન્ટ લખેલું હશે શું લખેલું હશે ક્લિયર એમાં 25.472 ની કિંમત ગોતવાની પછી એક વખત આ બાજુ જોવાનું અને એક વખત ઉપર જોવાનું આ છે ને એક આ હશે 25 અને આ હશે 3 ડિગ્રી 0.3 ડિગ્રી એટલે આ બેને ભેગા કરો તો 25.3 ડિગ્રી થાય એકદમ સિમ્પલ છે કઈ છે નહીં એટલું બધું આ ક્લિયર થઈ ગયું કે નહીં તો સરવાળાના કિસ્સામાં એ વેક્ટર સાથેનો ખૂણો કેટલો થયો 25.3 હવે સાંભળ સરવાળાના કિસ્સામાં એ વેક્ટર સાથેનો ખૂણો 25 હોય તો બી વેક્ટર સાથેનો ખૂણો કેટલો હોય કારણ કે તમને બધાને ખબર છે આલ્ફા અને બીટા ભેગા કરો તો એ થીટા થાય આલ્ફા અને બીટા બંને ભેગા કરો તો એ થીટા થાય તો આલ્ફાની કિંમત 25.3 હોય બીટાની કિંમત મારે જોઈએ થીટાની કિંમત છે 60 તો બીટા બરાબર કેટલા આવ્યા બેની કરો બાદબાકી 60 - 25.3 60 નામ લખી નખાય 59.10 માઇનસ 25.3 આની તમે બાદબાકી કરશો એટલે જવાબ તમને મળી જશે 9 ને 5 × 4 34.7 ડિગ્રી કેટલું લખી નાખશો 34. આ સરવાળાના કિસ્સામાંથી હો હજી બાદબાકીના કિસ્સામાં બાકી છે હવે બાદબાકીના કિસ્સામાં શું થાય ખબર છે એકદમ સિમ્પલ તમે જે આલ્ફાનું સમીકરણ લખો છો ને tan આલ્ફાનું શું લખતા હતા b sin θ છેદમાં a + b cos θ આ સરવાળા માટે લખતા હતા બાદબાકી માટે જ્યારે લખવાનું ત્યારે નિશાની માઈનસ કરી દેવાની ખાલી બાકી સેમ ટુ સેમ સાબિત કરવાની જરૂર નથી કઈ થઈ જશે એમાં જઈ છે પ્લસ દેખાઈને ખાલી શું કરી નાખવાના માઈનસ હવે b ની કિંમત લખી નાખો 3 sin 60 ની કિંમત લખી નાખો √3/2 a ની કિંમત લખી નાખો 4 b ની કિંમત છે 3 અને આ છે 1/2 આને તમે સોલ્વ કરશો એટલે જવાબ તારો આવવો જોઈએ 1.04 એટલે લગભગ આને એક જ કહેવાય કેટલો કહેવાય લગભગ એક જ કહેવાય તો tan આલ્ફા બરાબર 1 અને 1 ને કહેવાય tan 45 tan 45 એક થઈ કે નહીં બે બાજુ tan જવા દે તો લગભગ જવાબ આવે 45 ડિગ્રી આમ જો એક્ઝેક્ટ તમે કરશો 1.04 તો 46 સમથિંગ આવશે પણ એપ્રોક્સિમેટ મેં લખી નાખ્યા છે 45 તો આવા દાખલામાં કોઈ જાતનો પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં હજી તો ઘણા બધા દાખલા છે આપણે શીખવાના છે નેક્સ્ટ લેક્ચરમાં પણ 4-5 દાખલાની પ્રેક્ટિસ કરાવીશ અને નવો ટોપિક ચાલુ કરશું આપણે સદિશોના સરવાળા અને બાદબાકી તો શીખી ગયા છીએ હવે શીખવાનું છે સદિશોના ગુણાકાર સદિશના ગુણાકાર બે રીતે થાય અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં 6થા ચેપ્ટરમાં આવ્યું છે ક્યાં આવ્યું છે 6થા ચેપ્ટરમાં પરંતુ આપણે સમતલમાં ગતિ ચેપ્ટરને હવે સાઈડમાં આમ ભલે સમતલમાં ગતિ જ નામ છે પરંતુ આપણે ટોપિક અત્યારે શીખીએ છીએ એ સદિશ શીખીએ છીએ તો સદિશ આખું પૂરું કરી દેવું છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશોના ગુણાકાર કરતા શીખશું સમજાય છે અને થોડા ઘણા પાછા આની પ્રેક્ટિસ માટે આજે પણ હોમવર્કમાં તમને આપીશ એટલે તમને ખબર પડે ઓકે તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ડે